હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. અમે જઈએ છીએ ઝરવાણી ગામમાં. ત્યાં એક ઘર સળગી ગયું હતું, ત્યાં સેવા આપવા માટે જઈએ છીએ. તો ત્યાં જઈને તમને બતાવું. હાય યુટ્યુબ ફેમિલી, ઝરવાણીથી અમે જઈશું ધીરખાડી. તો તમે જોઈ શકો છો આ લોકેશન છે. અહીંયાથી ધીરખાડી 5 કિલોમીટર છે. આ ઝરવાણીનું ધીરખાડી બોર્ડ છે. અહીંયાથી 5 કિલોમીટર છે. તો ત્યાં એક ઘર સળગી ગયું છે. તો ત્યાં અમે એમને સેવા માટે જમવાનું છે, કપડાં છે, બધું લઈને જઈ રહ્યા છે. તો ત્યાંનું લોકેશન છે. આ લોકેશન અમારા છે સંતોષભાઈ, જે અમારા માનવ સેવા ગ્રુપના મેમ્બર છે. જય માતાજી. કેમ છો સંતોષભાઈ? કેવું લાગ્યું અહીંયા આવીને? માતાજી, બહુ સરસ લાગ્યું. એક અમારું ગ્રુપ છે, માનવ સેવા ગ્રુપ. અમે અહીંયા આવ્યા છે. બીજો સ્ટાફ અમારો ત્યાં છે અને અમે અહીંયા ઊભા છે. આ ઝરવાણી ઉપર જવાય. ત્યાં જઈને તમને બતાવીએ. 12 વર્ષ પછી આવ્યો દોજ નહીં, પણ ઝરવાણી મેં 10-12 વર્ષ પછી આવ્યો. નાનો હતો ને સંમેલનમાં હતા.
હાય ગાઈસ, અમે જ્યાં આપણું ઘર સળગી ગયું હતું ત્યાં આવી ગયા છે. તો તમે જોઈ શકો છો અહીંનું લોકેશન. તો તમને બતાવીએ છીએ અમે નીચે જઈને કે શું શું છે. કેમ જઈ રહીએ છે સેવામાં. જે અનાજ, પાણી, કપડા બધું લઈને જઈ રહ્યા છે. તમને આગળ જઈને બતાવું. રસ્તો થોડો ખરાબ છે. ટીમ પહોંચી ગઈ છે જ્યાં ઘર સળગી ગયું હતું. ઘરે લોકેશન છે. અહીંયા જોવા માટે આવેલી છે. તો તમે જોઈ શકો છો કે એક ફેમિલી અમે આવ્યા છે ગીરખાડી. ઘર છે એ શોર્ટ સર્કિટના કારણે સળગી ગયું હતું. તો એમના ઘરમાં જેટલી બી વસ્તુઓ છે એ ટોટલી વસ્તુ સળગી ગયેલી. તો અમારી ટીમ અને અમારું જે ગ્રુપ છે એ અમે જે અમારાથી જે બન્યું છે એમાં કપડાં છે, પછી ટોટલી વસ્તુ જે જમવાની વસ્તુ છે, કપડાં છે, એ બધું લઈને આવ્યા છે. તો એ ભાઈ સાથે બી તમને મુલાકાત કરાવીએ કે આ પ્રોબ્લેમ કઈ રીતે થયો હતો અને ઘટના કઈ રીતે થઈ. તો ચાલો તમને બતાવીએ. તો તમે જોઈ શકો છો આ જે ઘર છે, આ ઘર એક શોર્ટ સર્કિટના કારણે સળગી ગયું હતું. તો જે ઘરના માલિક છે એમને અમને બોલાવશું કે આ ઘટના કેવી રીતે ઘટી. એના માટે અમે જે ઘરના માલિક છે એમને આપણે પૂછીએ કે આ ઘરમાં કેવી રીતે ઘટના બની હતી શોર્ટ સર્કિટની. તો એ તમને કહેશે. હવે આ ઉલિયાભાઈ ગીમિયાભાઈનું ઘર જે હતું અહીંયા ને એમના પુત્ર, નામ શું તારું? યોગેશભાઈ ઉલિયાભાઈ. હવે આ ઘર જે સળગ્યું એ શોર્ટ સર્કિટથી સળગ્યું છે. હવે એમાં ઘરમાં જે ઘર તો બધું તમામ બધું સળગીને રાખ થઈ ગયું છે. એમાં જે સાધન સામગ્રી હતી, ધારો કે જમવાનું પેલું અનાજ જે તુવર હોય, જુવાર હોય કે અડદ, જે એમનું ઘરનું જે જીવન રોટેશન જે હતું એ બધું તમામ સળગીને રાખ થઈ ગયું છે. અને જે ઘરમાં એમનું જે પાલતુ જે કપડાં, જે એનું શરીરનું રક્ષણ કરે છે, તમામ બધું સળગીને રાખ થઈ ગયું છે. અને જે ઘરમાં અમુક મારા જાણ મુજબ તો 1.5 લાખ રૂપિયાની જે રકમ હતી એ પણ સળગીને રાખ થઈ ગયું છે, એવું જાણવા મુજબ મારી જાણ મુજબ છે. અને જે એમના કાગળિયા પુરાવા જે હતા જે તમામ બધું સળગીને રાખ થઈ. જે ધીરખાડી જગ્યાએ આવેલા છે, બરાબર છે. આ જગ્યા એવી છે કે જ્યાં આવવા માટે રસ્તો બી ખરાબ છે. કે અહીંયાના લોકો છે તે એમના ઘર બી બહુ દૂર દૂર સુધી છે, તમે આ જોઈ શકો છો. અને અહીંયા લોકોનું કેવું છે કે અહીંયા તકલીફ લોકોને એ છે કે પાણીથી માંડીને, રસ્તાથી માંડીને, કાલ ઉઠીને એ લોકોને કે કોઈ માણસ બીમાર પડ્યું તો એ લોકોને લઈ જવામાં બી આવવામાં બી બહુ તકલીફ પડે છે. તો આ જે જગ્યા આવેલા છે ત્યાં એક ભાઈનું છે, આ ભાઈ એમનું જે ઘર સળગી ગયેલું છે. તો અમે એવું કહેવા માંગીએ છીએ કે કોઈ બી માણસ આવો અને અહીંનું જે ડેવલપમેન્ટ છે તે થોડું સુધારો તો આ લોકો જે છે તો એમને તકલીફ ના પડે
અને પાણીની સુવિધાથી માંડીને ટોટલી સુવિધા વધારો. અમારી એક એવી તમને નમ્ર વિનંતી છે, આ ભાઈ છે કે જે એમનું ઘર સળગી ગયું છે, એમની ટોટલી વસ્તુ સળગી ગયેલી છે. જમવાનોથી માંડીને ટોટલી કપડાં છે, સોનું ચાંદી છે, રકમ છે, ટોટલી વસ્તુ સળગી ગયેલી છે. આ ટોટલી વસ્તુ તમે જોઈ બી શકો છો કે આવી વસ્તુ થઈ ગયેલી છે. તો આ ભાઈને એવું છે કે અહીંયા અમે અમારી જેવા બી બીજા કોઈ માણસ પ્રેરિત થાય અને એમને બી સુવિધા આપે, સહયોગ આપે, તો એમને બી થોડી તકલીફ છે તે હલ થઈ જાય. તો અમે આ ગામના જે છે એમને કહીએ કે તમને કેટલી પ્રોબ્લેમ્સ ક્રિએટ છે તમે કહો, તો પબ્લિકને બી ખબર પડે કે અહીંયાની કેટલી પ્રોબ્લેમ છે તે સોલ્વ થઈ શકે. કે જે તે સમયે શોર્ટ સર્કિટ હતો તે સમયે અમે જે આગને કાબૂમાં પણ લાવી શકતા નથી, પણ એમાં પાણીનો પ્રોબ્લેમ છે. પાણી લગભગ અહીંયાથી 500 મીટર જેટલું છે. ત્યાં અમે ત્યાં હેડપંપમાંથી પાણી લઈએ એટલે ત્યાંથી લાવીએ માટલામાં. કેટલી વાર અમે કાબૂમાં લઈ શક્યા નહોતા, ને કારણ કે અહીંયા ડુંગરાળ વિસ્તાર છે ને એને માટે કંઈ ફાયર બ્રિગેડની પણ સુવિધા આવે એવી સુવિધા નથી કે રસ્તા બી કીધા ફાયર બ્રિગેડ આવે એ પહેલા તમારું તો ઘર સળગી ગયું. તો 2 મિનિટ આવો, આપણે જે ઘરમાં જે ટોટલી વસ્તુ સળગી ગયેલી છે તે આપણે બતાવીએ. આ વાયર છે જેના લીધે આખું ઘર સળગી ગયેલું છે. અને બીજી વસ્તુ છે તે આ સાઈડ મૂકેલી છે. આ ટોટલી કપડા છે, વાસણ છે, ટોટલી વસ્તુ આ બધી સળગી ગયેલી છે. અને જે લાકડાની વસ્તુ હતી, જે ખાટલા છે, પલંગ છે, ને જે કબાટ માટે બી એમને સુવિધા નથી. જે ટીપાઈ હોય એ વસ્તુ જે હોય તે બધી લાકડા માટે સળગીને નાશ થઈ ગયેલી છે. એમને એવું છે કે અમારે રહેવાથી માંડીને કોઈ વસ્તુ જ બાકી નહીં રહી, કે ટોટલી વસ્તુ અહીંયા સળગી ગયેલી છે. તો અમારું જે આ ગ્રુપ છે, તો અમે એટલી વિનંતી કરીએ છીએ કે એમને જેટલી સુવિધા પૂરી પાડીએ એટલી અમે બધી કોશિશ કરશું. અને અમારા થકી હમણાં કપડાં છે, જમવાનું છે, હમણાં લઈને આવેલા છે, તો એમને આપશું તો એમને થોડી રાહત રહે. તો બીજું બી અમે ટ્રાય કરશું કે એમને જે આ ઘર માટે મીન્સ કે લાકડા છે, એમને રહેવા માટે છત નથી, તો એ બી અમે એક પૂરું પાડશું. તો એ બી અમને જે માલિક છે ઘરના કહીએ છીએ. તે દાડે દાર કાઢેલી આમાં ના આગલી દાડે કાઢેલી શુક્રની માઈ નતા ઘરે લાવેલા ભડકી શું કરવાના તો વરી રૂપિયા ને અણગાલ દાર રૂપિયા ભડકી જે તે ઘર ને ખેહાઈ ને કાઢાઈ ને એટલે આ લાગ્યું તો શોર્ટ સર્કિટ તો ઘરમાં કોઈ નતું મેં તો ના વધેલી આવ્યો હોય તો
આને ઉઠતી તો ઘેર વળગી એમ કરીને તો પછી આ પાઇપ લંબાઈ હતી તમે દૂરમાંથી લંબાઈ હતી હા એ તો એક દાડે ઉપરથી કાંઈ હા એવું લઈને બતાય ને મારે જોઈ શકો છો તમે આ ઝાડ છે આગલી જનક હતી આ ગળ મેં હા તે ગળ મેં જનક હતી તે બધી હળકી હતી તે માં મારી હતી આંગળે કાઢાઈ ને હળકી તો હળગે તો હવે તમે એ કાઢવા છો તો તમે દાજી છો હા. આપણા છોકરાને દાજી જોશે મતલબ હાથ में होती पग में होती બધું સળગી हाँ અહીંયા હોતું બધું મારા હોતું પગ में અહીંયા હાથ में બધું મારું હોતું તો હવે હળગી દે લે શું કરવાના આપણે હા કઈ નહીં, તમારે હવે હિંમત નહીં હારવાની જે થયું એ હવે હા. ખરાબ સમય હતો હારું, વાંધો નહીં પણ અમારી જેવા માણસો છે તે તમને મદદ કરશું હારું, હારું. અને તમારે એવું કઈ ટેન્શન લેવાની જરૂર નહીં હવે ટેન્શન કરી શું તમારે જે કરવાના? જમવાનું જે થઈ ગયું તે ખાવાનું થઈ નતું ગયું. મળતું જે તે બી થયું. તમને અમે આપેલું છે હમ, તો તમે શાંતિથી હારું, હારું. રહેજો શુક્ર છે કાંઈ નહીં. અને અમારાથી જેટલું બનાવી થશે આપશે. એટલું કરશો બહુ છે શુક્ર છે બનાવી આપશે તો અમારી મતલબ ઘરનું તમારે સુવિધા થશે તો અમે પતરા બી તમને લાખી હારું, આપશું હારું, હારું. એ આંગળો એક થાંભલા બી છત તમારે જેવું સુવિધા થશે તો લાખી આપશું બરાબર પહેલા મને ઘાબર મનમાં થયેલું ને બધી હોતી એટલે જણ હોતી તે બી બધી હોતી એટલે મને ઘાબર મન તો હવડે જ થાય મને હા એવું મંગજે પડે એવું કઈ લેવાનું નહીં હા? હવે જે બની ગયું થઈ હારું. તો હમણાં તો આ ઘર બધાય ને એમને આ ઘરમાં જે દાદી લોકો છે એવા છેલ્લા વિડીયો કોલ કરો તો આ દાદીનું જે ઘર છે ટોટલી સળગી ગયું છે હમણાં જે છે તે બીજાના ઘરમાં રહે છે તો અહીંયા એવું છે કે બહુ દિવસ તો દાદી એવું કહે છે હા, બહુ કે દિવસ તો બીજાના ના ઘરમાં બહુ રહેવા ના દે ના રહેવા દે દાદીનું કેવું એવું છે પણ કે રુદ્ર આ ઘરમાં તો અમને ના ફાવે કેમ કે માણસ જે થાય તે અમે ઘરમાં જ ફાવે પોતાનું ઘર હા, હોય તો જેવું તેવું પોતાના આમ ઘર જેવું પોતાના લાગે ઘરનું. તો ઘેર તો આંગળે જ છે પણ રુદ્દાડે પોતાના ઘેર જેવું તો ના અમન દિશાલે અમારું ઘેર હોય તો અમને ફાવે દાદીનું કેવું એવું છે કે પોતાનું ઘર હોય હા તો પોતાના ઘર જેવું લાગે હા. હવે પારકા ઘરે રહેવું કોઈને પારકા- સારું લાગે ના ના લાગે સારું લાગે. દાદીનું કેવું એવું છે એવું તો છે એમને એવું છે કે જે મારી જે ગળામાં પહેરવાનું હાથમાં પહેરવાનું એ ટોટલી વસ્તુ એમનું અંદર સળગીને રાખ થઈ ગયેલું છે તો અમારી જેવા જે આ સેવાવાળા છે જે ગ્રુપ છે અમારું જે હમણાં આવેલા છે તો અમે બધા થકી જે કંઈ થશે તે આ દાદીને અમે સેવા કરશું હા અને દાદીની જે સેવા છે એ અમારી જે એક સેવા છે એટલે અમને જેટલી મદદ કરશું એટલું અમે કરશું એમનાથી કે એમને બી એક આશરો રહે દાદી બરાબર છે સારું સારું